નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત દિવ્ય પથ દ્વારા ચાલતી ફરતી શાળા પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો આવતીકાલે સ્થાપના દિવસ। આ અમારી એક અનોખી શાળા છે જેમાં ફૂટપાથ પર રહેતા વિચારતી જાતિના મજૂરોના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો અમારો પ્રયત્ન છે। સ્થાપના દિવસ નિમિત્તે ફરતી શાળાના બાળકોને સવારે 8 કલાકે BAPS સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે લઈ જવામાં આવશે। ત્યારબાદ અટલ આશ્રમ, પારડેશ્વર મહાદેવ દર્શન અને માનપૂર્ણા અને સિદ્ધિવિનાયક દેવમાં દર્શન। ત્યારબાદ સવારે 10:30 કલાકે બાળકોને માછલી ઘર દર્શને, 11:30 કલાકે આ બાળકોને હોટલમાં ભોજન માટે લઈ જવામાં આવશે। સ્થાપના દિવસના કાર્યક્રમમાં દિવ્ય પથના પ્રાથમિક મિત્રો સાથે દાતાશ્રીઓ પણ જોડાશે। પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિર શાળાના દાતા શ્રી મોહનલાલ P. કાપડિયા એન્ડ ફેમિલીના શિરીષભાઈ કાપડિયા અને તેમના ધર્મપત્નીનો આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને પ્રેરિત કરનાર વિદ્યાકુંજ વિદ્યાદીપના ચેરમેન શ્રી જયંતિભાઈ પટેલ તથા સર્વે દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। મહેશભાઈ પટેલ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। મહેશભાઈ પટેલ, દિવ્યપથ પથિક। આજે દિવ્યપથ દ્વારા ચાલતી પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરનો સ્થાપના દિવસ। ગત વર્ષે 2023માં અમે સુરત શહેરમાં અડાજણ રાનેર વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા વિચરતી જાતિના બાળકો માટે આ એક અનોખી શાળા શરૂ કરી, ફરતી શાળા શરૂ કરી। અમે એક બસમાં ટોટલી ક્લાસરૂમ કન્વર્ટ કરીને તમામ પ્રકારનું શિક્ષણ આપી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે। આ બસમાં અત્યારે આ શાળામાં અત્યારે 32 જેટલા બાળકો રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા છે। એ સિવાય પણ બાળકો અવારનવાર હાજર રહેતા હોય છે, એવા અનેક બાળકો છે। આજે અમને આનંદ થાય છે કે અમારા વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે આ સ્કૂલ ચાલી છે અમારી, અને આવતા વર્ષમાં પણ ખૂબ સારી રીતે ચાલે એ માટે આજના દિવસે અમે સ્થાપના દિવસે BAPS સ્વામીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે। બધા બાળકો બાલિકાઓ જે દર્શન કરી રહી છે, સાથે સ્વામીના આશીર્વાદ પણ મળ્યા છે। અને અહીંયાથી અન્નપૂર્ણા મંદિર દર્શન સાથે એક્વેરિયમ, માછલીઘર પણ જોવા જવાના છે। અને ત્યાર પછી આ બાળકોને, જે ગરીબ બાળકો છે ફૂટપાથ પર રહે છે, એ એક રીચ હોટલમાં અમે એમને જમાડીશું, કારણ કે એને ટેબલ પર બેસવાનો, હોટલમાં જવાનો, પગ મૂકવાનો જે આનંદ હોય છે એ અનેરો છે। બાકી ભોજન તો મળી રહેતું હોય છે, પરંતુ આજે સાથે સાથે અમે આ પણ એક આયોજન કર્યું છે કે એમને હોટલમાં જમાડવાના છીએ। જે પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યા મંદિરના બાળકો અહીંયા BAPS સ્વામિનારાયણ મંદિર અડાજણ ખાતે દર્શન માટે પધાર્યા છે, અને મહેશભાઈ તથા આ સ્મૃતિ વિદ્યા મંદિર સંભાળી રહેલા બધા જ શિક્ષકો અને કાર્યકર્તાઓ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે, ખૂબ સારો મહેનત અને પુરુષાર્થ કરી રહ્યા છે કે જે બાળકો ભણવા માટે સ્કૂલે જતા નથી, બહાર ફૂટપાથ ઉપર અને એમ રમ્યા કરે છે, એ બાળકો એમના જીવનની અંદર સારો અભ્યાસ કરી અને પોતે ભવિષ્યની અંદર દેશની અને રાષ્ટ્રની ખૂબ સારી સેવા કરી શકે એ માટે આવો એક શુભ વિચાર પરમ ભગવદીય મહેશભાઈને આવ્યો, અને એમણે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લઈ અને આ કાર્ય એમણે શરૂ કર્યું છે। અને એમાં એમને ખૂબ સારો સહકાર પણ મળી રહ્યો છે। બાળકો અને બાલિકાઓ પણ ખૂબ સારો અભ્યાસ